શ્રી ગઢડા મધ્ય પ્રકરણના વચનામૃત. વચનામૃત પહેલું. મોહ ઉદય થયાનું. તારીખ 15/6/1821 શુક્રવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, મોહ થવાનું કારણ વિષયની આસક્તિ છે, અને જ્યારે મોહ વ્યાપે ત્યારે યોગ્ય અયોગ્ય ક્રિયાનો વિવેક રહેતો નથી. સાર બીજો, વિષયોનો પ્રસંગ રાખે તો તેમાં આસક્તિ થાય જ, પછી કોઈ વાતનું ઠેકાણું ન રહે એ સિદ્ધાંત વાત છે. સાર ત્રીજો, વિષયની આસક્તિ ટાળવાના સાધન આત્મનિષ્ઠા, જગતનું નાશવંતપણું અને ભગવાનનો અતિશય મહિમા સમજવો એ છે. સાર ચોથો, વિષયાસક્તિ ટળી જાય ત્યારે બુદ્ધિમાં સારા નરસા વિષયનો ભેદ રહેતો નથી, અને તેવા નિર્વાસનિક ભક્ત ઉપર જ ભગવાન રાજી થાય છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના જ્યેષ્ઠ સુધી પૂર્ણિમાસીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, અને ધોળી ચાદર ઓઢી હતી, અને માથે ધોળી પાગ બાંધી હતી, અને ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, અને પોતાની આગળ પરમહંસ જાંજ મૃદંગ લઈને ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે કીર્તનિયાને કહ્યું છે, હમણાં કીર્તન રાખો ને પ્રશ્ન ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને નમસ્કાર કરીને શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, મોહનું શું રૂપ છે, અને મોહની નિવૃત્તિ થયાનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ થોડીક વાર વિચારી રહીને પછી બોલ્યા છે, મોહનું રૂપ તો મનને વિશે ભ્રાંતિ જેવું થઈ જાય એ જ જણાય છે, અને જ્યારે પુરુષના હૃદયમાં મોહ વૃદ્ધિ પામે છે ત્યારે મનમાં વિભ્રાંતિ વિશેષ થાય છે. પછી આ કરવા યોગ્ય ને આ ન કરવા યોગ્ય એવો વિવેક રહેતો નથી, અને તે મોહ થયાનું કારણ તો આજ જ અમે વિચાર્યું છે જે આજ અર્ધરાત હતી ત્યારે અમારે નિદ્રા ઉડી ગઈ હતી. પછી અમે ઉત્તરાદી દિશા સામું મુખ કરીને સૂતા હતા. પછી ધ્રુવનો તારો દીઠો ત્યારે એમ વિચાર થયો છે, આ તો ઉત્તર ધ્રુવ છે, પણ શાસ્ત્રમાં દક્ષિણ ધ્રુવ કયો છે તે ક્યાં હશે? પછી અમે દક્ષિણ ધ્રુવ જોયો ત્યારે તે પણ દીઠો, અને જેમ કૂવા ઉપર પાણી સિંચવાનો ફાળકો હોય તેવી રીતે બે ધ્રુવને વચ્ચે મોટો ફાળકો દીઠો, ને તે ફાળકાના મેરુના બે ઠેબા તે બે કોરે ધ્રુવને અડી રહ્યા છે, જેમ લાકડાના સ્તંભ હોય ને તેમાં લોઢાની આરો ખૂંતીને રહી હોય તેમ છે. અને તે ફાળકા ઉપર જેમ સૂતરની ફેલ વીંટી હોય ને તે ફાળકા સંગાથે જેમ પિત્તળની ફૂદડીઓ જડી હોય તેમ સર્વે તારા ને દેવતા ને નવગ્રહાદિક તેના જે સ્થાનક તે ફાળકાને આશરીને રહ્યા છે તે સર્વેને જોયા. અને પછી સૂર્ય ને ચંદ્ર તેનો ઉદય ને અસ્ત તે એક જ ઠેકાણેથી થાય છે તે પણ જોયો. પછી અંતરદ્રષ્ટિએ કરીને જોયું ત્યારે જેટલું ધ્રુવ આદિક બ્રહ્માંડમાં છે તેટલું સર્વે પિંડમાં પણ દીઠું. પછી આ દેહને વિશે જે ક્ષેત્રજ્ઞ છે તેને પણ દીઠો. પછી તે ક્ષેત્રજ્ઞમાં પુરુષોત્તમ ભગવાન રહ્યા છે તેને પણ દીઠા. તે ભગવાનને જોઈને ભગવાનના સ્વરૂપને વિશે અતિશય વૃત્તિ જોડાઈ ગઈ. પછી સમાધિમાંથી કોઈ પ્રકારે નીકળાયું નહીં. પછી તો કોઈક ભક્તજને આવીને અમારી સ્તુતિ બહુ કરી, તેની દયાએ કરીને અમારે પાછું દેહમાં અવાયું. પછી અમારા હૃદયમાં વિચાર થયો છે, અમારે જે સમાધિમાંથી નિસરાયું તે તો દયાએ કરીને નિસરાયું, પણ બીજાને સમાધિમાંથી નિસરાતું હશે તેનું શું કારણ હશે? પછી અમને એમ જણાયું છે, એને કાંઈક વિષયમાં આસક્તિ રહે છે, તેણે કરીને પાછું નીકળાય છે. અને મોહનું જે કારણ તે પણ પંચ વિષય જ છે. તે વિષય પણ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારના છે. તેમાં જ્યારે ઉત્તમ વિષયની પ્રાપ્તિ થાય અને તેમાંથી કોઈ અંતરાય કરનારો આવે ત્યારે તે ઉપર ક્રોધ થાય. પછી ક્રોધ થકી મોહ થાય છે. અને સામાન્યપણે તો શ્રોત્રને અને શબ્દને સદા સંબંધ છે, અને ત્વચાને અને સ્પર્શને સદા સંબંધ છે. એવી રીતે પંચ જ્ઞાનેન્દ્રિયોને પંચ વિષયનો સંબંધ છે. માટે જે પદાર્થને સામાન્યપણે જોયું હોય ને તે પદાર્થમાંથી વૃત્તિને તોડીને ભગવાનના સ્વરૂપમાં રાખવી હોય
તો તેમાં કાંઈ દાખલો પડે નહીં. સહેજે જ તે રૂપ વિષયમાંથી વૃત્તિ તૂટીને ભગવાનના સ્વરૂપમાં રહે. અને જો સ્ત્રીયાદિકનું અતિશય રમણીય રૂપ દીઠામાં આવી ગયું હોય ને તેમાં વૃત્તિ જોડાણી હોય ને પછી જો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવા જાય તો રહે નહીં, અને ચિત્ત પણ એક ઠેકાણે રહે નહીં. માટે જ્યાં સુધી રમણીય પંચ વિષયમાં ચિત્ત લોભાય છે ત્યાં સુધી મોહ ટળે નહીં. અને જ્યારે એને ગમતો વિષય હોય ને તેમાં ચિત્ત તણાતું હોય ને સંત તથા ગુરુ તથા પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તે જો નિષેધ કરે તો તે ઉપર રીસ ચડે અને તેનો દ્રોહ થાય, પણ તેનું વચન મનાય નહીં. એવું જેના અંતરમાં વર્તતું હોય તેને મોહ કહીએ. તે ભગવાને ગીતામાં કહ્યું છે, જે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધોભિજાયતે ક્રોધાત ભવતિ સંમોહઃ સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશો બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. ભાવાર્થ: વિષયોનું ચિંતન કરનારાને તે વિષયોમાં આસક્તિ વૃદ્ધિ પામે છે, પછી તેમાંથી કામ વ્યાપે છે, એટલે કે પછી વિષયોને ભોગવ્યા વિના રહી શકાય નહીં તેવી વાસના બંધાય છે. કામમાંથી ક્રોધ થાય છે, એટલે કે મનમાન્ય વિષયોની ભૂખના તાપે કરીને તપેલો રહે છે, અને આજ મારો મેળ પડવા દેતા નથી એમ માનીને જે તે વ્યક્તિ ઉપર ક્રોધ કર્યા કરે છે. ક્રોધમાંથી સંમોહ થાય છે, પછી ન કરવા યોગ્ય પાપ કર્મ કરે છે, અને હું મુમુક્ષુ છું, મારે આવું ન કરાય એ સ્મરણનો નાશ થાય છે. એ સ્મૃતિનો નાશ થવાથી હું દેહ નથી, આત્મા છું, આવા વિવેક જ્ઞાનનો નાશ થઈ જાય છે. એ જ્ઞાનના નાશથી તેનો પોતાનો નાશ થઈ જાય છે, અર્થાત જીવાત્મા મોક્ષ માર્ગથી જ પડી જાય છે. માટે આ વચન જે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યા છે તે પરમ સિદ્ધાંત છે. જ્યારે શબ્દાદિક કોઈ વિષયમાં ચિત્ત લોભાયું ત્યારે ગમે તેવો બુદ્ધિવાન હોય પણ તેની બુદ્ધિનું કાંઈ ઠેકાણું રહે નહીં અને પશુ જેવો થઈ જાય છે. માટે મોહને ઉદય થયાનું કારણ તે વિષયમાં આસક્તિ તે જ છે. અને જેને એ વિષયમાંથી ચિત્તને ઉખેડવું હોય તેને પ્રથમ તો આત્મનિષ્ઠા અતિ દ્રઢ કરી રાખવી, જે હું આત્મા છું પણ દેહ તે હું નહીં. એક તો એ વિચાર દ્રઢ કરવો, અને બીજું જે પ્રકારે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થાય છે તે વાર્તા પણ સારી પેઠે સમજવી, અને ત્રીજું ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય અતિશયપણે સમજવું. તે એમ વિચારવું જે પંચ વિષય છે તે તો ભગવાનના કર્યા થયા છે, માટે ભગવાનમાં તો એથી અતિ જાજુ સુખ છે. શા માટે જે શબ્દ હોય તેમાં એકલું શબ્દ સંબંધી જ સુખ હોય, પણ બીજા જે 4 વિષય રહ્યા તેનું સુખ શબ્દમાં ન હોય. એવી જ રીતે સ્પર્શમાં સ્પર્શનું જ સુખ હોય પણ બીજું ન હોય. તેમજ રૂપમાં રૂપ સંબંધી જ સુખ હોય, તેમજ રસ ને ગંધ તેમાં પણ પોતપોતાના સંબંધી જ સુખ હોય, પણ એક વિષયમાં પંચ વિષયનું સુખ ભેળું ન આવે. અને ભગવાનનું જે સ્વરૂપ છે તેમાં તો સર્વે સુખ ભેળા રહ્યા છે. તે એક દર્શન કરે તો પણ તે ભક્ત પૂર્ણ કામ થઈ જાય. એવી રીતે ભગવાનના સ્પર્શાદિક પણ પોતાના ભક્તને પૂર્ણ કામ કરે છે. અને માયિક જે વિષય સંબંધી સુખ છે તે તો સર્વે નાશવંત છે, અને ભગવાન સંબંધી સુખ છે તે તો અખંડ છે. એવો જે ભગવાનના સ્વરૂપના મહાત્મ્યનો વિચાર તે પણ અતિ દ્રઢ કરવો. એ જે 3 વિચાર કહ્યા તેને કરીને વિષયમાંથી આસક્તિ ટળી જાય છે. અને જ્યારે વિષયમાંથી આસક્તિ ટળે ત્યારે વિષય સારા કે નરસા તેનો ભેદ રહે નહીં. જેવી રૂપવાન સ્ત્રી તેવી જ કુરૂપવાન સ્ત્રી ભાસે, અને તેવી જ રીતે પશુ પક્ષી લાકડા છાણા પથરા સુવર્ણ એ સર્વને તુલ્યપણે જુએ, પણ સારું પદાર્થ દેખીને તેમાં મોહ ન પામે. એવી રીતે પંચ વિષયને વિશે વર્તે, પણ સારો કે નરસો એવો બુદ્ધિને વિશે ભેદ રહે નહીં. એવું જેને વર્તે તેને નિર્મોહી કહીએ. તે શ્રી કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે, જે સમલોષ્ટાશ્મ કાંચન, અર્થ ધૂળ પથ્થર અને સોનું જેને સમાન છે. એવા જેના લક્ષણ હોય તેણે ભગવાનનું સ્વરૂપ તત્વે કરીને જાણ્યું છે, અને એને જ અનન્ય ભક્ત કહીએ. અને પતિવ્રતાનું અંગ પણ એનું જ જાણવું, અને જ્ઞાની પણ તેને જ જાણવો, અને ભગવાન પણ તેની ઉપર જ રાજી થાય છે. અને ભગવાનને એવો ભક્ત અતિશય વહાલો છે. તે ભગવાને ગીતામાં કહ્યું છે, જે પ્રિયો હિ જ્ઞાની નોત્યર્થ મહમ સચ મમ પ્રિય. અર્થ, જ્ઞાનીને હું અત્યંત વહાલો છું, તેવી જ રીતે મને જ્ઞાની ભક્ત અતિશય પ્રિય છે. માટે એવા જે પતિવ્રતાના અંગવાળા ભગવાનના ભક્તો છે
તે જ ભગવાનને અતિશય વહાલા છે. અને તે પતિવ્રતાનું અંગ ડાયાને જ આવે એમ નથી, જેને ખપ હોય તેને સૌને આવે. જેમ આ સંસારમાં ભોળી સ્ત્રીઓ હોય ને તે પતિવ્રતા હોય, અને ડાહી હોય ને તે વ્યભિચારિણી હોય, માટે ડાયા ભોળાનો કાંઈ મેળ નથી. એ તો જેને કલ્યાણનો ખપ હોય તે પતિવ્રતાનું અંગ રાખીને ભગવાનની ભક્તિ કરે છે. અને જે એવી રીતે સારા નરસા વિષયમાં સમાન બુદ્ધિ થવી, તે તો જાણે જે એક દિવસે જેમ કરી લઉં ને નિર્મોહી થવ એમ ઉતાવળે એ કામ થતું નથી. એ તો હળવે હળવે આદર રાખે તેને થાય છે. જેમ કૂવાના કાંઠા ઉપર પથ્થરો નાખ્યો હોય, તેમાં પાણી સિંચતા સિંચતા દોરડી નરમ હોય તો પણ ઘણે કાળે કરીને તે પાણામાં કાપા પડે છે. અને જો લોઢાની સાંકળે કરીને સિંચે તો પણ ઉતાવળે એવો કાપો ન પડે. માટે કલ્યાણને અર્થે જેને યત્ન કરવો હોય તેને વિષયમાંથી આસક્તિ ટાળવી, એને વિશે આકળા થઈને અકળાઈ જવું નહીં. એવી રીતે ગીતામાં પણ કહ્યું છે, જે અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરામ ગતિમ. માટે એમ વિચારવું છે, આ જન્મે જેટલી વિષયમાંથી આસક્તિ ટળશે તેટલી ટાળવી છે, અને એમ કરતાં જો કાંઈ રહી ગઈ તો બીજે જન્મે કરીને ટાળવી છે. પણ ભગવાનના ભક્ત છીએ તે નરક 84માં તો જવું નથી. એવી રીતે ભગવાનના ભક્તને હિંમત રાખીને ધીરે ધીરે મોહનું મૂળ ઉખાડ્યાનો આદર રાખવો. અને જ્યાં સુધી સારા ને નરસા એ બે વિષય તુલ્ય ન જણાય ત્યાં સુધી એ ભગવાનનો ભક્ત સાધન દિશામાં કહેવાય. અને જ્યારે સારા નરસા વિષય તુલ્ય ભાસે ત્યારે એ ભક્ત સિદ્ધ દિશાને પામ્યો જાણવો. અને જ્યારે વિષયમાંથી આસક્તિ મૂકીને સિદ્ધ દિશાને પામે છે ત્યારે એને કૃતાર્થ થયો જાણવો. અને વેદ શાસ્ત્ર પુરાણ ઇતિહાસ એ સર્વે ગ્રંથનો એ જ ગલિતાર્થ છે. આજે અમે વાત કરી છે તે સર્વે શાસ્ત્રનું રહસ્ય છે. માટે આ વાર્તાને સર્વે હરિભક્ત દ્રઢ કરીને રાખજો. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણનું પહેલું વચનામૃત થયું.